અમદાવાદ જિલ્લાના ધંધુકા એપીએમસી ખાતે ભાલ વિસ્તારમાં ઉત્પાદિત ગુણવત્તાસભર ચણાની જાહેર હરાજીનો વિધિવત પ્રારંભ થયો છે. એપીએમસીના ચેરમેન ચેતનસિંહ ચાવડા અને વાઇસ ચેરમેન પૃથ્વીરાજસિંહ ચુડાસમાના હસ્તે હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એપીએમસીના તમામ ડિરેક્ટરો, ચણાના વેપારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ચણા સાથે ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે ચણાનો સૌથી ઊંચો ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹1311 નોંધાયો હતો, જ્યારે સૌથી નીચો ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹1051 રહ્યો હતો. પ્રથમ દિવસે ચણાની કુલ 210 ક્વિન્ટલ આવક થઈ હતી. હરાજી શરૂ થતાં ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. એપીએમસી દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદનોનો યોગ્ય ભાવ મળી રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. પિયતના ચણા, બિન પિયતના ચણા ધંધુકા એપીએમસી માર્કેટમાં જાહેરમાં ઓક્શન કરવામાં આજના દિવસે આવે છે. ધંધુકા તાલુકાના ખેડૂતને ઓક્શનક્ષમ ભાવ મળી રહે, એમને યોગ્ય ભાવ મળી રહે અને પૈસા રોકડા મળી રહે, અમે એના માટે ધંધુકા એપીએમસીના ચેરમેન, વાઇસ ચેરમેન અને બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા આજના દિવસે એનું શુભારંભ કર્યું છે. અને ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આવનારા દિવસોની અંદર ₹1175 ભાવથી, ટેકાના ભાવથી, એમએસપીના ભાવથી ખરીદી પણ કરવામાં આવવાની છે. ત્યારે ધંધુકા વિસ્તારના ખેડૂતોને, જે ચણા પકવતા ખેડૂત છે, એમને યોગ્ય ભાવ મળી રહે, અમે એના માટે તત્પર છીએ.